જય મુરલીધર મિત્રો, હું છું વિપુલ આહિર। મારા હિન્દુ ભાઈઓને નમ્ર વિનંતી છે કે 2 મિનિટ ટાઈમ કાઢીને આ વિડીયો જોવે। મિત્રો, આજે હું કોઈ રાજકારણની વાત કરવા નથી આવ્યો, કોઈ ધર્મ જાતની વાત કરવા નથી આવ્યો। આજે હું આવ્યો છું તો સમાજ અને એકતાની વાત કરવા આવ્યો છું। આપણે મિત્રો એક માટીના છીએ, એક ધરતી ઉપર રહીએ છીએ, અને અફસોસ તો મને એ વાતનો છે કે આજે આપણે આપણા સાથે લડી રહ્યા છીએ। કોઈને ધર્મના નામે લડી રહ્યા છીએ, તો કોઈ જાતના નામે લડી રહ્યા છીએ, તો પછી કોઈ વિચારધારણાના નામે લડી રહ્યા છીએ। પણ એમાં મને મોટો પ્રશ્ન તો એ થાય છે કે સમાજ તૂટશે તો શું આપણું ભલું થાય? શું એકબીજાને ગાળો આપવાથી સત્ય બહાર આવશે? ના મિત્રો, સત્ય ક્યારેય અવાજથી બહાર નથી આવતું, એ તો હિંમત ને એકતાથી આવે છે। અને મારા ભાઈ, સત્ય કોઈ એક વ્યક્તિ નથી, અને સત્ય કોઈ સમાજનું નથી। સત્ય તો એ છે જે ખોટાની સામે ઊભું રહી શકે। આજે જો આપણે સત્યને બચાવવું હોય ને, તો પેલા આપણે સમાજને જોડવો જોઈએ। સમાજ એકતા એટલે કે બધાને એક જેવું બનવું જરૂરી નથી, એક સંગઠન કરવું જરૂરી નથી। સત્ય તો એ છે કે જે અલગ અલગ ધર્મોના હોવા છતાં પણ એકબીજાનું સન્માન કરે। મિત્રો, વિચાર તમારે અલગ હોઈ શકે, મારાય અલગ હોઈ શકે, પણ દેશ અને સમાજના પ્રયત્નોના શુદ્ધ વિચાર રાખવાને એ હોવું જોઈએ। આજના યુવાનો પાસે મોબાઈલ છે, રીલ્સ પણ બનાવી શકે છે, પ્લેટફોર્મ પણ છે, પણ શું એનો સમાજને સારો ઉપયોગ કરવામાં ઉપયોગ કર્યો છે એણે, કે સમાજને બગાડવામાં ઉપયોગ કર્યો છે? એક ખાલી ખોટી પોસ્ટ તમે પોસ્ટ કરો ને ભાઈ, એટલે હજારો દિલ તૂટી જાય છે, પણ એક સારી પોસ્ટ તમે પોસ્ટ કરો ને, એટલે હજારો દિલ જીતી જાય છે મારા ભાઈ। અને યાદ રાખજો મારા ભાઈ, ઇતિહાસ એ લોકોને જ યાદ રાખે છે જે સત્ય માટે લડ્યા હોય, ઊભા હોય, એ લોકોને નહીં જે ભીડ પાછળ સતાઈ જાય છે। અને હું કોઈની સામે નથી, હું કોઈના વિરોધમાંય નથી, હું તો ફક્ત એના પક્ષમાં છું જે સમાજને જોડે છે, જે સત્યને જીતાડે છે। અને આપણે જો આજે ન જાગ્યા ને, તો કાલ આપણે સમાજ આપને માફ નહીં કરે। અને મારી ઓળખ સત્ય છે, એકતા મારી તાકાત છે, અને સમાજને બચાવવાની આપણું કર્તવ્ય છે। એકતા જાળવો, એકતા જાળવો। અને મિત્રો, જો આ તમને જરાય મારી વાત સત્ય લાગ્યું હોય ને, તો મારા ભાઈ દરેક હિન્દુને આ વિડીયો શેર કરી દો, અને અમારી એકતામાં ફોલો કરી અને સત્યની લડાઈમાં જોડાઈ જાઓ। જય મુરલીધર।